ગીર સોમનાથમાં મેગા ડેમોલિશન પર કલેક્ટરે આપી પ્રતિક્રિયા। વર્ષ 2023 થી સોમનાથ મંદિર પાછળ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। બે ધર્મના લોકોના દબાણો હટાવવામાં આવ્યા છે। કુલ 4 તબક્કાની અંદર સોમનાથમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। જિલ્લાભરના 145 ગામમાંથી દબાણો હટાવાયા છે। કલેક્ટરે આ પ્રતિક્રિયા આપી છે। અત્યાર સુધીમાં કુલ 551 કરોડની 38 લાખ ચોરસ મીટર જમીનને અહીં ખુલ્લી કરવામાં આવી છે। સોમનાથ મંદિરની બાજુમાં આવેલ સર્વે નંબર 1851 અને 52 જેનો કુલ ક્ષેત્રફળ 102 એકર જેવું થવા થાય છે અને એની કિંમત 320 કરોડ જેવી થવા થાય છે, તેમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થઈ ગયું હતું। આ અતિક્રમણમાં કોમર્શિયલ દબાણો હતા, રેસિડેન્શિયલ હતા, ધાર્મિક દબાણો પણ હતા। અમે 4 તબક્કામાં આ દબાણો દૂર કર્યા છે। પહેલા તબક્કો 8-10-2023 ના હતો, તેમાં અમે 26 જેટલા કોમર્શિયલ દબાણો દૂર કરેલ। બીજો તબક્કો છે 27-1-2024 કરેલ, જેમાં કાચા પાકા મકાનો હતા 174, તે દૂર કરવામાં આવેલ। ત્રીજો તબક્કો 6-8-24 ના રોજ કરવામાં આવેલ, જેમાં 40 જેટલા જે રહેણાંકના મકાનો કાચા પાકા તે દૂર કરે છે। અંતિમ તબક્કો જે છે 28-9-2024 રોજ કરવામાં આવેલ, જેમાં અમે 9 જેટલા ધાર્મિક દબાણો અને મુસાફરખાના 45 જેવા દબાણો દૂર કરેલ છે। આ જે દબાણ છે એ કોઈ ધર્મ વિશેષ કે એવું કોઈ નથી હોતું। આમાં તમામ સમુદાયના લોકોનું આમાં દબાણ હતું અને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર સરકારી જમીન છે એ આ ખુલ્લી કરાવવામાં આવેલ છે। આમ જે લોકો છે એ જે દબાણથી ત્રસ્ત થઈને જ્યાં રજૂઆત કરે છે એના આધારે અમે કુલ 145 ગામોમાં દબાણની ડ્રાઈવ રાખી અને 38 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવી છે, જેની બજાર કિંમત 551 કરોડ જેટલી થવા થાય છે અને 3095 દબાણો છે એ અમે દૂર કરાવેલા